अटलादरा में कार्यरत ब्रह्म कुमारी समुदाय की ओर से साल 2024 के स्वागत के आयोजन से जुड़ी हुई पत्रकार परिषद आज आयोजित करवाई गई थी। वडोदरा शहर के अटलादरा इलाके में ब्रह्म कुमारी समुदाय कार्यरत है। दरअसल उलझन युक्त साल 2023 को विदाई देते हुए साल 2024 का किस तरीके से स्वागत करना है, इस मामले के मद्देनजर आज पत्रकार परिषद का आयोजन ब्रह्म कुमारी समुदाय की ओर से करवाई गई थी। आपको बता दें कि अंतर्राष्ट्रीय वक्ता और नारी रत्न अवार्ड से सम्मानित बीके सिस्टर शिवानी दीदी इस दौरान मौजूद रहने वाले हैं और उनके शुभ आगमन से जुड़ी हुई जानकारियां मुहैया करवाते हुए ये पत्रकार परिषद आयोजित करवाई गई थी। ओम शांति। ब्रह्मा कुमारी अटलादरा वडोदरा द्वारा आयोजित प्रोग्राम जे थई रह्यो छे उलझन से उत्साह की ओर प्रोग्रामનું સ્થાન છે વિનસ ગરબા ગ્રાઉન્ડ, રિલાયન્સ મોલની પાછળ, ઓલ્ડ પાદરા રોડ, 23 ડિસેમ્બર સવારે 7 થી 9નો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે, જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં 23 ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદ્બોધન આપશે, દરેકના જીવનને ઉલઝનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે। કારણ કે 23 ડિસેમ્બર એટલે 2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024નું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે। તો આપણે બધા જ ઉલઝનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે। તો દરેક જાહેર જનતાને આપની ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે, વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ઉપરથી જરૂર મેળવી લે। ફરીથી બધાને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે। બ્રહ્માકુમારી અરુણા દીદી, સંચાલિકા, વડોદરા અટલાદરા। ઓમ શાંતિ।